નામ તો છે જ, પણ મહામંત્ર પણ છે. ખાલી રા અને મ આ મહામંત્ર. અને શિવજી આ નામને, રામ નામને મહામંત્રની માનસિકતાથી 24 કલાક જપે છે. બીજું, વિનય પત્રિકામાં એમ લખ્યું છે કે રામ એ બીજ મંત્ર છે અને અણુમાં આખો વડ અંકેલ્યો. જેમ બીજમાં મોટો અક્ષય વટ હોય છે, બનિયાન પૂરો વટ હોય, એમ એક રામ નામ એ બીજ મંત્ર છે. એટલે ગાંધી બાપુની પ્રાર્થનામાં રઘુપતિ રામ કૃષ્ણ તું રુદ્ર. જો આપણે સાયં પ્રાર્થનામાં પણ ગાતા, આવા કેટલાય આકાશ રામમાં સમાઈ જાય ને ગોત્યા નો જડે, એનું નામ રામ છે. હળ ના ખુદે કે આકાશ ક્યાં ગયું? અનંત અનંત અસીમ એ રામ નામ છે. એટલે આપના ગુરુએ આપની રીતે કોઈ પણ નામ આપ જપતા હો, દુર્ગા, એ બધું જ બરાબર છે. પણ કદાચ તમને નક્કી ન કરી શકતા હો તો વ્યાસપીઠ વિનય જરૂર કરે કે રામ નામ પકડી લેજો સાહેબ. રામ નામ મહામંત્ર, શિવનો મહામંત્ર છે. હું ને તમે કોણ? લખ્યું છે મહામંત્ર જોઈ જપત મહે. ત્યારે શિવજીને મહામંત્રની શરૂઆત થઈ, અનેક મહામંત્રો લાઈનમાં ઉભા હતા. વેદોમાંથી લઈને ઉપનિષદોના શ્લોકોની અંદર મંત્રો હતા, એ બધા જ આમ લાઈનમાં ખડા હતા કે મહાદેવ, આપને અમારે મંત્રદાન ન કરી શકાય, આપ તો મહાદેવ છે, આપનું નામ મંત્રોનો મંત્ર છે. હા, મને કોઈ પૂછે સનાતનનું મૂળિયું કયું, તો શંકર, શિવ જ મૂળ છે. નાના દાદાએ કીધું ને કે ભાઈ એના મૂળ કયું, એની એટલી બધી કેટલી શાખો આજ ગોતી નથી શકતા, પણ ગોતવાની કોશિશ કરીએ તો સનાતન ધર્મનું મૂળિયું મારો મહાદેવ છે. હા, એનું મૂળ છે, ત્યાંથી આ ગંગા વહી છે. લાઈનમાં મહામંત્રો આવ્યા. વેદમાંથી ગાયત્રી દેવી શૃંગાર સજીને આવીને ભર્યા છે. આમથી મહાદેવનો પોતાનો જ મંત્ર એક ગણ લઈને ઉભો છે, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આમ ક્યાંક ઉપમન્યુ આવીને ઉભો રહ્યો, ક્યાંક આરુણી આવીને ઉભો રહ્યો, ક્યાંક આવીને ઉભો રહ્યો. બધા વેદના ઉપાખ્યાનોના બધા યુવકો મંત્રો લઈ લઈને આવ્યા છે. મહારાજ પસંદ કરો, જેમ આપણે શોપિંગ કરવા જઈએ અને વેપારી બધી સાડીઓ આમ ફેંકે, લઈ લો બેન, આ બોર્ડર, આ બોર્ડર, આ બોર્ડર, તમારે જે પસંદ હોય. કલકત્તાની છે, આ બનારસની છે, અને આ ભાવનગરની સાડી છે. આ છે ને વેપારીઓ પછી ધીરજ શીખવા જેવી. આખા કબાટ ખાલી નાખે ને પછી આપણી બહેનો શું કે, અમારે જોઈ એવી નથી. એટલે ઓલો શું કે, કંઈ વાંધો નહીં, તમને જોઈ એવી મળે તો લઈ લેજો, ન મળે તો પાછા અહીંયા આવજો બેન, જય શ્રી કૃષ્ણ. અડધી ચા પી ગયો હોય બેન ને પછી મૂકી દીધા છે મંત્રો. ત્ર્યંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિમ મંત્રાય ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો તે રુદ્ર શિવા તનૂર્ભુરા પાપકા તયા તનુવા શાંતમયા પરિશાંત. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. દુર્ગાય નમઃ, દુર્ગાય નમઃ, દુર્ગાય ઓમ વૈષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. બધા મંત્રો આમાં આવ્યા છે. મહાદેવ પસંદ કરો. મારા ત્રિલોચન મહાદેવે બધાની સામે નજર કરી છે. આમ ધબકે છે મંત્ર, સજીવ મંત્રો છે આ બધા. ઋષિ મુનિઓએ સાધના કરી કરીને એને 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 કેટલા બળવત્તર કર્યા છે મંત્રો. આયુર્વેદનું સૂત્ર છે મર્દનમ ગુણવર્ધનમ. જેટલો તમે વધારે જપ કરો એટલી ગુણની માત્રા વધવા માંડે. જેટલો વધારે જપ.
એકવાર આમથી આમ જોયું, એકવાર આમથી આમ જોયું, 2-3 વખત જોયું, ત્રણેય આંખે જોઈ લીધું. પણ એમાં છેલ્લે વચ્ચે આમ થોડુંક દૂર આ 4 છોકરાઓ આમ બેઠા છે, 4 છોકરાઓ આમ બેઠા છે, અને વચ્ચે આ ધમો બેઠો, જે બેઠો સામે પેલો છોકરો, ન્યા રામ નામ દૂર હતું, અને મારો ગંગા શંકર એના પગલા પીડ્યા છે. બધા જ મંત્રોની પરિક્રમા કરી છે કે તમે દિવ્ય છો, અને પરિક્રમા કરી અને જાણે મેરુ રૂપ હોય, માળાનું મેરુ હોય, એવો રામ મહામંત્ર હતો. અને મહામંત્ર જોઈ જપત ઉબાડ્યો મહામંત્ર ત્યાંથી, કાશી મુકુદી અને જે મંત્રના પ્રતાપે મહાદેવે કાશીની અંદર મુક્તિનું સદાવ્રત ખોલ્યું કે કાશીમાં જે મરે એનો મોક્ષ, જપે શંકર મુક્તિ પામે, કાશીમાં જે દેહ છોડે તે. 7 મોક્ષદાયિકા આપણે ત્યાં. એમાં પહેલી અયોધ્યા. અમારે અયોધ્યાનો કળશ રામજી મંદિરમાં આવ્યો ને ત્યારે મેં કીધું કે 7 નગરીમાં પહેલું નામ અયોધ્યાનું છે સાહેબ, મોક્ષદાયિકા. તો મહામંત્ર તો ગામડાવાળા ભાઈઓ, આપણે, હું, તમે સામાન્ય માણસો, આપણને બીજા મંત્રો આમ આવડે નહીં. સંસ્કૃતના મંત્રો કદાચ આપણને ઉચ્ચાર કરતા પણ ના આવડે એવું થાય. હા, અમારે એક વડીલ હતા ને, તે ગાયત્રી મંત્રનો જપ પાછા જોર જોરથી કરે. હું એને ઘરે મહેમાન હતો, તે નીચે અને સ્લમનું મકાન, એમાં ઉપર મને ઉતારો આપેલો, નાનકડી કથા હતી. તે મને ખબર પડે કે આ ગાયત્રીનો જપ કરે એટલે એને બિચારાને ગાયત્રી મંત્ર બોલતા આવડે નહીં, પણ મને જાણ થવી જોઈએ એટલે એ જોર જોરથી બોલે એટલે મને સંભળાય. એ એમ બોલતા તો એની જેમ બોલું. તમે સાંભળો, ઓમ ભૂ 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 સ્વ. આપણને પાણી પાઈ દીધું, ભૂ પીવડાવી દીધું. અરે કીધું આ કયો મંત્ર છે? ઓમ ભૂ 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 તત્ 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 વરેણ્યમ ભર્ગો 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 ભર્ગો. ઓમ ભૂ ભૂ ભૂ. અડધો કલાક મને મારો મંત્ર ભૂલાવી દીધો એને. માંડ માંડ મારો સા ગોત્યો મેં. મારો સા બગડી ગયો સાહેબ. આ 7 સુરમાં મારે સા કેમ પકડવો? સમ ઉપર ના આવીશ. મેલા મંત્રો ન સાધવા, રામ નામ લઈ લેવું સીધું સાધું. પેટમાં હતો ત્યારે તું કેવા બોલ બોલતો હતો, અને જગતમાં આવ્યા પછી તારી બોલીમાં ઘણો ફેર પડી ગયો છે. હે જીવ, જરા વિચાર કર, વિચાર કર. મેલા મંત્ર ન સાધો. મહામંત્ર રામ છે. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. તો પછી તમને કોઈ કહેનારું નથી? આપણો કાઠિયાવાડી આપણે તમને કોઈ કહેનારા નથી રહ્યો. જય સિયારામ બાપ. તો બીજ મંત્ર છે, વિનય પત્રિકામાં લખ્યું છે. બીજ મંત્ર જપીએ સદા, જો જપત મહે. બીજ મંત્ર વીર મહા અવરાદિએ સાધે